ભુજની જીકે અને મેન્ટલ હોસ્પિટલમાં ₹176 કરોડનો ગેરવહીવટ સામે આવ્યો છે। અહીંયા ખાતા ખોલાવીને સરકારી યોજનાનો લાભ લેવામાં આવ્યો છે, ત્યારે તે અહીંયા સરકારી યોજનાના નાણાં ચાઉ કરવાની ફરિયાદ નોંધાઈ છે। 2 કર્મચારી સહિતના જવાબદારો સામે ફરિયાદ દાખલ થઈ છે। વર્ષ 2011 થી 2021 દરમિયાન ગેરરીતિ આચર્યા હોવાની આશંકા છે। આંતરિક ઓડિટ દરમિયાન નાણાકીય ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે। તપાસમાં ઓનલાઈન પેમેન્ટ અને બેંક ખાતાની વિગતો પણ ચકાસવામાં આવી છે। કૌશિક છાયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૌશિક, અહીંયા ખોટા ખાતા ખોલાવીને સરકારી યોજનાનો લાભ લીધાનો આક્ષેપ થયો છે। 176 કરોડનો ગેરવહીવટ સામે આવ્યો, શું વિગતો? જી ચોક્કસથી ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં 1.76 કરોડના ગેરવહીવટનો મામલો સામે આવવા પામ્યો છે। ખોટા ખાતા ખોલાવી સરકારી યોજનાના નાણાં ચાઉ કરી જવાની ફરિયાદ નોંધાઈ છે। 2 કર્મચારી સહિતના જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વર્ષ 2011 થી 2021 દરમિયાન ગેરરીતિ આચરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। સરકારી નાણાંનો દુરુપયોગ કરી ખોટા બિલ અને દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આંતરિક ઓડિટ દરમિયાન નાણાકીય ગેરરીતો પ્રકાશમાં આવવા પામી હતી। તપાસમાં ઓનલાઈન પેમેન્ટ અને બેંક ખાતાની વિગતો પણ ચકાસવામાં આવી હતી। ઓડિટ રિપોર્ટના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવવા પામ્યું છે અને આ સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 2 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કૌશિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।